Harishna to all of you. I am Vyas Tanisha from Standard 10th. હું વેદ કોચિંગ ક્લાસીસમાં લાસ્ટ 3 યર્સથી છું અને અમારા ક્લાસીસનો એક મોટો છે એજ્યુકેશન ફોર ઇમેન્સિપેશન. અને આ મતલબ મને અત્યારે મારું જ્યારે 10thનું ફેરવેલ છે ત્યારે ખબર પડી રહી છે કે ઇમેન્સિપેશન એટલે કાઇન્ડ ઓફ ફ્રીડમ. તમારું ભણવાથી ફ્રીડમ એકલું નહીં, પણ જે તમારો રિયલ લાઈફનો ગોલ છે, તમારો ગોલ શું છે? કંઈક બની જવું, કંઈક સોસાયટીને કરવું, હા એ તો છે, કારણ કે તમે બન્યા છો કેમ, અહીંયા દુનિયામાં આવ્યા છો કેમ, કંઈક સારું કરવા માટે, એ તો ભગવાને પણ આપણને કીધેલું છે ને. તો એ મોટોને આપણે અચીવ કરવો હોય તો એના માટે જે રાઇટ ડાયરેક્શન જોઈએ એ મને આ ક્લાસીસમાંથી મળ્યું છે. મે બી જ્યારે પહેલાં આપણે ઇનકમ્પ્લીટ ફીલ કરતા હોય ને પોતાનામાં, તો આ ક્લાસીસ જોઈન કર્યા પછી મેં પોતાની જાતને કમ્પ્લીટ ફીલ કરી. એટલે કાઇન્ડ ઓફ સેટિસ્ફેક્શન અંદર મનમાં મળવું, જે તમારામાં નહોતું એ ડેવલપ કરીને તમે વધારે ગ્રો કરી શકતા હોય. રેધર દેન એજ્યુકેશન, અહીંયા સ્પિરિચ્યુઆલિટી બહુ જ મસ્ત છે. એટલે અમારા સરના રેગ્યુલર લેક્ચર્સ હોય છે. લેક્ચર્સ તો હોય છે, પણ સર બધાને એવું નથી કે અહીંયા જે સ્ટુડન્ટ આવે છે એને જ એ વસ્તુ કહેવી, બટ બધા સુધી એ વાત પહોંચાડવા માટે સરના જે એફર્ટ્સ હોય છે એ મને બહુ ગમે છે. કોઈ પણ વસ્તુ તમારાથી થાય કે ના થાય, પણ એના માટે જે તમારા એફર્ટ્સ હોય છે એ બહુ નેસેસરી હોય છે. એ મને સરે શીખવાડ્યું છે. સો આપણે એફર્ટ્સ કરવા જોઈએ. ઘણી બધી વસ્તુઓ છે જે હું અત્યારે અહીંયા નથી કહી શકતી કે મને શું ગમ્યું, શું ના ગમ્યું. ના ગમવા જેવું તો કોઈ છે જ નહીં વસ્તુ, કારણ કે મને પોતાને નથી ખબર કે શું ના ગમે. આટલા સરસ ક્લાસીસમાં ફેકલ્ટીથી લઈને એજ્યુકેશનથી લઈને બધી જ વસ્તુ માટે મારા મમ્મી પપ્પા પોતે સેટિસ્ફાઈ છે. કાઇન્ડ ઓફ મારું કેરેક્ટર અત્યારે જે તમે મને જોવો છો ને એ આ ક્લાસીસ જોઈન કર્યા પછી જોવો છો. કારણ કે પહેલાં હું બહુ કાઇન્ડ ઓફ ઇન્ટ્રોવર્ટ હતી, બટ અત્યારે હું બોલી શકું છું સરખી રીતે. કોની સામે શું બિહેવ કરવો, આપણે શું બોલવું, હા અમુક વાર પોતાની લિમિટ ક્રોસ થાય, પણ એના માટે પણ જે રાઇટ ટીચર હોય, જે ટીચરને રાઇટ નોલેજ આપવું જોઈએ, એ મેં અહીંયા શીખ્યું છે. અને સ્પેશિયલી પ્રદીપ સર, મેં બીજા બધા ટીચર્સને જોયા છે કે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બટ એનાથી પણ કોઈ એક ઉપર વસ્તુ છે ને, એ લાઈફમાં તમારે શું કરવું છે ને એ મને શીખવાડ્યું છે પ્રદીપ સરે. હર એક સ્ટેજમાં મને હેલ્પ કરી છે. જો મને કોઈ વસ્તુ કહી ના શકતી હોય, મારા ફ્રેન્ડ્સને તો કહી શકીએ આપણે, પણ મમ્મી પપ્પાને પણ એ સર એક એવા છે ને, એટલે ટીચર એક એવા અહીંયા છે ફેકલ્ટી કે તમે એમને જે ફાવે ને, જે ફાવે એટલે એવું નહીં, એટલે તમે તમારા મનની વાત કહી શકો, જે તમને હેલ્પ કરે, રાઇટ ડાયરેક્શન દેખાડે. પછી તો બહુ બધી વસ્તુઓ છે. થેન્ક યુ.